દુબઈની અંદર યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે અનેક ગુજરાતીઓ જે છે તે આ યુદ્ધની અંદર ફસાયેલા છે। હાલ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમામ ગુજરાતીઓને પરત લાવવા માટે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે, પરંતુ જે છે તે આ પરિસ્થિતિ વચ્ચે મહેસાણાના પણ ઘણા બધા નાગરિકો જે છે તે ફસાયેલા છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। દુબઈમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે અનેક ગુજરાતીઓ ફસાયેલા છે। ખાસ કરીને મહેસાણાના 3 વેપારીઓ પણ દુબઈમાં હાલ ફસાયેલા છે। અલ્પેશ પટેલ, યોગેશ પટેલ અને પાર્થ પટેલ સહિત 3 વેપારીઓ જે છે તે હાલ દુબઈમાં ફસાયેલા છે। તો 25 ફેબ્રુઆરીએ આ વેપારીઓ વ્યવસાય હેતુથી છે તે દુબઈ ગયા હતા અને દુબઈમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તેઓ ફસાઈ ગયા છે। તો અચાનક જ મિડલ ઈસ્ટમાં યુદ્ધ શરૂ થઈ જતા વેપારીઓ ફસાઈ ગયા છે। ત્રણેય વેપારીઓએ પોતાનો વિડીયો બનાવી અને ભારત પરત લાવવા માટે વિનંતી કરી છે। ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેઓ પરત લાવવા માટે વિનંતી કરી રહ્યા છે। દુબઈ સ્થિત ભારતીય દૂતાવાસ સાથે પણ વેપારીઓની વાતચીત થઈ હોવાનું સામે આવ્યું છે। તો હાલમાં આ વેપારીઓ દુબઈની રીગલ પેનિન્સુલા હોટલમાં સુરક્ષિત હોવાની વાત પણ કહી રહ્યા છે। ગુજરાતની અંદર પણ ઘણા બધા લોકો જે છે તે આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા છે। તો હવે આવનારા સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શું પગલાં ભરશે તેના પર સૌની મીટ મંડાયેલી છે। આ યુદ્ધના અંદર ફસાયેલા તમામ લોકો ભારત પરત આવી શકશે કે કેમ, આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। દુબઈ આવ્યા છીએ બિઝનેસના કામથી અને છેલ્લા 4 દિવસથી અમે